બગદાણા ધામના સેવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આજે તપાસ કરી રહેલી એસઆઈટીને મોટી સફળતા મળી છે. મહવા કોર્ટમાં આજે આ કેસના 8 આરોપીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે પોલીસની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓના વધુ રિમાન્ડ મંજૂર કર્યા છે. એસઆઈટીની ટીમ દ્વારા તપાસના હેતુસર 8 આરોપીઓના ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તમામ આરોપીઓના સોમવાર સાંજ સુધીના એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે એસઆઈટીની ટીમ આ તમામ આરોપીઓનો જેલમાંથી કબજો મેળવીને હુમલાના કારણો અને અન્ય કડીઓ મેળવવા વધુ પૂછપરછ હાથ ધરશે. આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તપાસ દરમિયાન આ ઘટનામાં પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું, જેને પગલે પોલીસે આ કેસમાં જૂની આઈપીસીની કલમ 120 ગુનાહિત કાવતરું એટલે કે ક્રિમિનલ કોન્સ્પિરસીનો ઉમેરો કર્યો છે. આ કલમ ઉમેરાતા હવે આ હુમલા પાછળ કોણ માસ્ટરમાઇન્ડ છે અને આખું પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવ્યું હતું તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ થશે. પીડિત નવનીતભાઈના વકીલ મુકેશભાઈ ઢાપાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયામાં આ એક મહત્વનું પગલું છે. કાવતરાની કલમ ઉમેરાતા હવે આ ગુનામાં સંડોવાયેલા અન્ય પડદા પાછળના શખ્સો પણ કાયદાના સકંજામાં આવશે.